માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં છે. મારા વાલા આજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને અત્યારે આપણે આવી ગયા છીએ કિચનમાં. તો ફટાફટ નાસ્તામાં આપણે મસ્ત ઢોકળા બનાવી નાખીએ. તો ચાલો બધા ઢોકળા ખાવા. ઢોકળા ભાવતા હોય પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ઢોકળા ખાવા આવવાનું ભૂલતા નહીં મારા વાલા. તો અત્યારે આપણે બનાવવાના છે ચોખાના ઢોકળા ને ચોખા પલાળીને રાખ્યા છે. તો ચાલો પહેલાં બધું તૈયાર કરી લઉં, પછી આપણે ચોખા મસ્ત પલાળી રાખેલા છે. ધોઈને સરસ રાત્રે પલાળ્યા હતા. આમાં મસ્ત ખાટું દહીં છે. તો ચાલો પહેલાં એને બધા એને મિક્સરમાં ક્રશ કરી લઈએ. છે એ દળી નાખ્યા છે. જો આપણે મસ્ત ચોખા હતા, થોડા ચોખા ને થોડોક ચણા લોટ ને બધું મિક્સરમાં મસ્ત ક્રશ કરી લીધું છે. તો આપણે આનો ફટાફટ મસાલો કરી લઈએ અને પછી મસ્ત ફટાફટ આપણે આના ઢોકળા બનાવી લઈશું. નાખી દીધી છે લીલા મરચા, આદુ મરચા મેં મિક્સમાં હારે ક્રશ કરી દીધા હતા. લાલ મરચું જરાક જ નાખશું આપણે. ના શું છે? આ દહીં છે. દહીં અંદર મેં ક્રશ કરવામાં નાખ્યું હતું, પણ તોય પાછું થોડુંક ઉપરથી નાખી દઉં એમ. હળદર નાખીએ છે તો પછી લાલ થઈ જવાની બીક રહે. પાછો ઈનો નાખશું તો હળદર ઉપરથી નાખ્યું છે. ઘરનો આખો કટોરો ભર્યો હતો ને દહીંનું આખું ખાનું દહીં નાખી દીધું. તો ઉપરથી આટલું નાખ્યું છે, કારણ કે ઘરનું દહીં હતું એ બહુ ખાટું નહોતું થયું. ઓકે, તો જો આપણું કે બેટર બની ગયું છે. બેટર તૈયાર થઈ ગયું છે. ઢોકળા બનાવવામાં છે ને દહીં હંમેશા ખાટું જ લેવાનું, પણ મારી પાસે ખાટું નહોતું એટલે મોળું ને ખાટું બધું મિક્સ દહીં નાખી દીધું છે. હવે ઢોકળા કેવા બનશે એ તો ખબર નહીં, શાકશું પછી ખબર પડશે. તમને ઢોકળા ભાવતા હોય તો પ્લીઝ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને ઢોકળા ખાવા આવવાનું ભૂલતા નહીં. હાલો હવે આમાં ફટાફટ આપણે ઈનો નાખી દઈએ. હાલો તો જો સ્ટીમર આપણે મસ્ત મૂકી દીધું છે અને આ ડીશને આપણે તેલ લગાવી દીધું છે. સ્ટીમરમાં નીચે છે ને લીંબુના ફાડા નાખવાનો, નકર તો સ્ટીમર એ કાળું થઈ જાય પાછું. તો જો ડીશ મૂકી દીધી છે. તેલવાળી કરીને ડીશ લગાવી લીધી છે. અંદર બેટર એડ કરવાનું છે, પણ આપણે પહેલાં બેટરમાં ઈનો એડ કરી દઈએ. ઈનો હંધાઈથી લાસ્ટમાં નાખવાનો, તો લાસ્ટમાં ઈનો ઉમેરવાનો. ઈનો ઉમેરીને સીધું બેટર છે ને સ્ટીમરમાં જાય એવી રીતે ઈનો આપણે એડ કરવાનો. એટલે ઢોકળા ફટાફટ મસ્તીના બની જાય. એકદમ ફૂલી ગયું છે, સરસ થઈ ગયું છે અને સ્ટીમરમાં પાણી પણ ગરમ થઈ ગયેલું છે. તો આપણે આ બધું બેટર અંદર ઉમેરી દઈશું. મેં ડીશ મોટી લીધી છે એટલે એક જ ડીશમાં બેટર પતી ગયું. તમારે ડીશ નાની લ્યો તો બે વખત કરવાનું. મારે સ્ટીમરની ડીશ મોટી મેં લીધી છે, નાની છે તો પણ મૂકી દીધા છે. ફટાફટ એને ઢાંકણું ઢાંકી દઈએ. ચાલો હવે આને 10 મિનિટથી મીડિયમ ગેસ પર થવા દઈશું, પછી જોઈએ કેવા બન્યા છે. તો હાલો આપણે 10 મિનિટ થઈ ગઈ છે. ઢોકળા જોઈ લઈએ. તમે જોઈ શકો છો મસ્ત થઈ ગયા છે, ફૂલી ગયા છે સરસ. તો ચાકુ આપણે આમ કરીએ છીએ તો ચાકુ એકદમ ક્લીન આવે છે. મસ્ત થઈ ગયા છે. હાલો ફટાફટ ઢોકળા ડીશ આપણે બહાર કાઢી લઈએ. હવે છે ને હું તો આને તેલ હારે જ ખાઈશ. બાકી આને છે ને મસ્ત રાઈ, જીરું, લીમડું, ખાટા મીઠો મસાલો પાણી બનાવીને લીંબુનું ખાંડનું બનાવીને ઉપરથી ઉપર ભેળવવાનું. સફેદ તલ એવો મસ્ત વઘાર કરો ને તો પણ ખાવાની બહુ મજા આવે. મારા છોકરાઓને એવું ભાવતું નથી તો આમના તેલમાં સોસમાં બોળીને ખાય. તો હાલો બધા ખાવા. જો તમને આગળ બટકા પાડીને બતાવું, પણ અત્યારે તો બહુ ગરમ છે, પકડી લીધું. હાલો તો છે ને જો આપણે મસ્ત આપણે બટકા પાડી છે. એમાં હું છે ખમણ હોય ને તો એને વઘાર કરવો પડે, અને ઢોકળાને વઘાર ન કરીએ ને તો ચાલે. ઢોકળા તો એમ જ તેલ હારે ખાવાની મજા આવે. પછી હવની ચોઈસ પ્રમાણે હવ ખાય એવું બધું છે. હું તો આવી રીતે ઢોકળા બનાવું છું. તમે કેવી રીતે બનાવો છો જરાક પાછા કમેન્ટમાં કહેજો. અને ઢોકળા કોને કોને ભાવે છે એ પાછા કમેન્ટમાં લખજો મારા વાલા. અને ઢોકળા ખાવા આવવાનું ભૂલતા નહીં હો.
કઈ બાપા ઊને છે ને નીકળતા વાર લાગે. જો મસ્ત નીકળી ગયા છે. જો મસ્ત મોટા મોટા ફૂલી ગયા છે ઢોકળા. ચાલો બતાવી દઉં જો કેવા મસ્ત બન્યા છે, એકદમ પોસા રૂ જેવા થયા છે ને, સરસ થયા છે. જો હજી મને બહુ ઉના લાગે છે, કઈ વાંધો નહીં. બસ તો હાલો આજ માટે એટલું જ હતું. જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. અને વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. બસ આજ માટે એટલું. કાલે નવા વિડીયોમાં નવા કામ સાથે મળશું. તો ત્યાં સુધી બાય બાય. જય માતાજી, જય મહાદેવ. સબસ્ક્રાઈબ કરતા જજો.